નેક્સ્ટ પ્રોગ્રામ આપણે ક્રિએટ કરીએ રિવિઝન માટે ન્યૂ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ફોર એક્ઝામ્પલ સેકન્ડ ડેમો એઝ ઇટ ઇઝ રાખું છું. અને પેકેજ નેમ ચેન્જ કરવા માટે second.demo ટાઈપ કરું છું. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. એપીઆઈ લેવલ શું છે, એસડીકે વર્ઝન શું છે. એઝ ઇટ ઇઝ નેક્સ્ટ આપીને પ્રોગ્રામ સ્ટાર્ટ કરું છું. પ્રોગ્રામ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે. સેકન્ડ ડેમો એની અંદરથી આપણે રિક્વાયરમેન્ટ કોડિંગ માટે મેન એક્ટિવિટી ડોટ જાવા, લેઆઉટ માટે એક્ટિવિટી અંડરસ્કોર મેન. આ વસ્તુ મેં ઓપન કરી. મારે એ વસ્તુ કરવી છે. જ્યારે હું આ બટન ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું, બટન ઉપર ક્લિક કરું ત્યારે હેલો વર્ડ ઉપર જે કાંઈ લખેલું હેલો વર્ડ લખેલું છે ટેક્સ્ટ વ્યૂની અંદર, જો અહીંયા જો ટેક્સ્ટ વ્યૂ છે, આ છે બટન. બટન ઉપર ક્લિક કરું ત્યારે ટેક્સ્ટ વ્યૂમાં ટેક્સ્ટ છે એ ચેન્જ થઈ જવું જોઈએ. તો મારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું જોશે, આપણે પીએચપીની અંદર રજિસ્ટર ફોર્મ ક્રિએટ કરતા હોય, રજિસ્ટર ફોર્મ ક્રિએટ થઈ ગયું હોય, સબમિટ ઉપર ક્લિક કરો છો તો મારે પર્ટિક્યુલર ગેટ કરવું હોય. ફોર એક્ઝામ્પલ ઈમેલ આઈડી છે કે મોબાઈલ નંબર છે, પર્ટિક્યુલર ડેટા મારે લેવો હોય તો આપણે નેમ પ્રોપર્ટી આવે છે. એ જ રીતે અહીંયા યુનિક આઈડેન્ટિફાયર માટે આઈડી પ્રોપર્ટીનો યુઝ કરવો પડશે. આઈડી મારે આનું આપવું હોય તો રાઇટ ક્લિક કરી એડિટ આઈડી આપું છું BTN અને એ બટનનું આપ્યું છે, જો અહીંયા BTN આવી ગયું છે. ટેક્સ્ટ વ્યૂનું આઈડી મારે આપવું હોય રાઇટ ક્લિક કરી એડિટ આઈડી TXT. બે જ વસ્તુ યાદ રાખવાની છે. બટનનું જે આપણે આઈડી આપ્યું છે એનું આપ્યું છે BTN. ટેક્સ્ટ વ્યૂને આપણે કઈ રીતે ઓળખીએ તો કે TXT. આટલી વસ્તુ કરીને કંટ્રોલ S આપી અને અહીંયા ક્લોઝ કરી આપવાનું છે. કઈ જગ્યાએ છે આપણે લીધું કે આપણે સેકન્ડ ડેમો એની અંદર રિસોર્સ, એની અંદર લેઆઉટ, આપણી ડિઝાઇનિંગ ફાઇલ એક્ટિવિટી અંડરસ્કોર મેઇન, એની અંદર એક ટેક્સ્ટ વ્યૂ છે અને એક બટન છે. બેના નામ આપી દીધા છે. બટનનું BTN છે, ટેક્સ્ટ વ્યૂનું TXT છે. હવે મારે આના ઉપર ક્લિક કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ મારે અહીંયા કોડિંગ કરવું પડશે મેઇન એક્ટિવિટી અંડરસ્કોર જાવાની અંદર. આ જે કોડિંગ છે એ મેનુનું કોડિંગ છે, ત્યારે કન્ફ્લિક્ટ ન થાય એટલા માટે તમારે રિમૂવ કરી દેવાનું. હવે એક્સટેન્ડ કર્યું છે. એક્સટેન્ડ કીવર્ડ ક્યારે યુઝ થશે તો કે એક્ટિવિટી ક્લાસની મારે બધી મેથડ ડિરાઈવ કરવી હોય એના માટે. તો મેઇન એક્ટિવિટી ક્લાસ ક્રિએટ કર્યો છે, એક્સટેન્ડ એક્ટિવિટી કર્યું છે. ધેટ મીન્સ એક્ટિવિટીની બધી મેથડો આપણે એક્સેસ કરી શકશું. જાવાની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેન હતું જે આપણે ત્યાંથી આપણું પ્રોગ્રામ એક્ઝિક્યુશન થતું હતું. એ જ રીતે એક્ટિવિટીની ઓન ક્રિએટ મેથડ છે, ઓન સ્ટાર્ટ છે, ઓન રીસ્ટાર્ટ છે, ઓન ડિસ્ટ્રોય છે, ઓન પુશ છે. બધી મેથડો છે એ એક્ટિવિટી ક્લાસની છે. આ બધી મેથડોમાંથી એક એવી મેથડ છે કે જે આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે ને અંતથી પહેલાં એક્સેસ થશે તો કે કઈ તો કે ઓન ક્રિએટ. એ આપણે ઓલરેડી આપણને આપી દીધી છે. ધેટ મીન્સ ઓન ક્રિએટ મેથડ છે એ આપણે ફર્સ્ટલી રન થશે. કઈ મેથડ તો કે આ મેથડ ઓન ક્રિએટ, એટલે જે આપણે કંઈ કોડિંગ કરવાનું હોય આ મેથડની અંદર કોડિંગ કરવાનું થશે. હવે સેટ કન્ટેન્ટ વ્યૂ એ આપણી સિન્ટેક્સ છે. કેવી સિન્ટેક્સ છે તો કે તમારે જે કાંઈ લેઆઉટ છે, પહેલાં આપણે આ ડિઝાઇનિંગ ફાઇલ છે કઈ જગ્યાએ હતી તો કે રિસોર્સની અંદર, લેઆઉટની અંદર, એક્ટિવિટી અંડરસ્કોર મેન. ફર્સ્ટ ઓફ ઓલ મારે બટન એક્સેસ કરવું હોય તો પહેલાં મારે ડિઝાઇનિંગ આપવું પડે. આખી ફાઇલ કોલ થાય પછી એનું પર્ટિક્યુલર બટન એક્સેસ થશે. અત્યારે એક છે પણ આની અંદર મલ્ટિપલ એક્સેસ થશે. ફોર એક્ઝામ્પલ અત્યારે ક્રિએટ કરું છું એન્ડ્રોઇડ XML તો કે ABC. હવે ABCની અંદર એ પણ એક બટન છે, પણ મારે એક્ટિવિટી અંડરસ્કોર મેઇનનું જ બટન એક્સેસ કરવું છે. મારે આ ડિઝાઇનિંગ ફાઇલ ડિસ્પ્લે કરાવવાની છે.
ધેટ મીન્સ એક મેથડ છે સેટ કન્ટેન્ટ વ્યૂ. આ મેથડ લખશો એની અંદર તમારા લેઆઉટ ડિસ્પ્લે કરવા માટે જે લેઆઉટ તમારે ફાઇલ આપવી હોય એ આપવાનું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એબીસી આપીશ, ધેટ મીન્સ આ એપ્લિકેશન રન થશે એટલે આ લેઆઉટ ડિસ્પ્લે થશે. પણ મારે આ વસ્તુને એક્ટિવિટી અંડરસ્કોર મેઇનનું બટન ઉપર ક્લિક કરાવી છે એટલે આપણે અહીંયા એક્ટિવિટી અંડરસ્કોર મેઇન લખવાનું છે. હા, તો કે આર ડોટ લેઆઉટ કેમ લખવું પડશે? ફોર એક્ઝામ્પલ આપણે એક્ટિવિટી અંડરસ્કોર મેઇન છે કે બટન છે, આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું, આપણે બટનને BTN તરીકે ઓળખીએ. બાકી હકીકતની અંદર એન્ડ્રોઈડ એ હેક્ઝા કોડની અંદર રિપ્રેઝન્ટેશન કરે છે. તો આપણે જોવું હોય કઈ જગ્યાએ છે, તો કે જનરેટર ફોલ્ડરની અંદર, પેકેજ નેમની અંદર આર ડોટ જાવા, એની અંદર આપણે કાંઈ મોડિફાઈ નથી કરવાનું. ઓટો જનરેટેડ ફાઇલ ડુ નોટ મોડિફાય, જસ્ટ ડિસ્પ્લે કરવા માટે, સમજવા માટે. તો કે આપણું આ લેઆઉટ એક્ટિવિટી અંડરસ્કોર મેઇન કઈ જગ્યાએ છે, તો કે આર ફાઇલની અંદર લેઆઉટ ક્લાસની અંદર એક્ટિવિટી અંડરસ્કોર મેઇન આટલો પાથ આપશો એટલે તમને આ વસ્તુ રિપ્રેઝન્ટેશન કરશે. આપણે ઓળખીએ એક્ટિવિટી અંડરસ્કોર મેઇનથી, એન્ડ્રોઈડ ઓળખે એના એક્ઝા કોડથી. એટલે આપણે પાથ ક્યાંનો આપવો પડશે, તો કે આર ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી અંડરસ્કોર મેઇન. ધેટ મીન્સ આર ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી અંડરસ્કોર મેઇન. હવે આપણે એક બટન અને ટેક્સ્ટ વ્યૂને એક્સેસ કરવા છે, તો અહીંયા તો તમારી ડિઝાઇનિંગ ફાઇલ અટેચ થઈ ગઈ. હવે મારે બટનને અટેચ કરવું છે, મારે એને ડિક્લેરેશન કરવું છે, તો હું અહીંયા ગ્લોબલી ડિક્લેર કરું છું. એક લીધું હતું ટેક્સ્ટ વ્યૂ, કંટ્રોલ સ્પેસ આપશો એટલે તમને પ્રોપર્ટી ડિસ્પ્લે થઈ જશે. ટેક્સ્ટ વ્યૂ ડિક્લેર કરું છું T1, ડિક્લેર થઈ ગયો. નેક્સ્ટ બટન B1, અહીંયા તમને એરર રિપ્રેઝન્ટેશન કરે છે. ધેટ મીન્સ તમારે ઇમ્પોર્ટ કરવું પડશે. અહીં એરો રાખશો, ઇમ્પોર્ટ બટન. અધરવાઇઝ સેકન્ડ ઓપ્શન છે કંટ્રોલ શિફ્ટ O. આ ડિક્લેરેશન થઈ ગયું. આપણે હવે અસાઇનમેન્ટ કરવું જોઈએ. અસાઇનમેન્ટ એટલે આ બટનને B1 છે એને અસાઇન કરવું છે. તો સિન્ટેક્સ છે B1 ઇઝ ઇક્વલ અસાઇનમેન્ટ માટે ઇક્વલ ટુ ક્લાસનું નામ તો કે બટન, ધેન મેથડ છે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. એના થ્રુ તમને આઈડી મળશે. કઈ જગ્યાએ આપણું આઈડી હશે, તો કે આર ડોટ આઈડી. અહીંયા લેઆઉટ નહીં આવે, બીકોઝ ઓફ જોઈ લઈએ આર ડોટ જાવાની અંદર આર ડોટ આઈડી ડોટ BTN જે લેઆઉટ હશે એ લેઆઉટની અંદર હશે. ત્યારસો આપણે અહીંયા આઈડી લખીએ, ધેન કંટ્રોલ સ્પેસ આપીએ એટલે બટન આપણે જે એક્સેસ કર્યું હતું. નાવ આ બટન છે એ હવે ફાઇનલી B1 સાથે અસાઇનમેન્ટ થઈ ગયું. હવે જે કંઈ આપણે ઓન ક્લિક કરવું હશે તો B1નું જ એક્સેસ કરવાનું છે, B1 ડોટ. એ જ રીતે આપણે ટેક્સ્ટ વ્યૂનું, ટેક્સ્ટ વ્યૂમાં લીધું છે T1 ઇક્વલ ટુ ટેક્સ્ટ વ્યૂ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી આર ડોટ આઈડી ડોટ TXT. જાવાની અંદર જેમ ઓન ક્લિક કરતા એ જ રીતે આમાં ઓન ક્લિક ઇવેન્ટ ફાઇલ થશે. તો કે કેની કરવાની છે, તો કે B1 ની. તો B1 ડોટ સેટ ઓન ક્લિક લિસ્નર, એની અંદર તમારે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે. એન્ટર આપવું છે. ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે ન્યૂ કંટ્રોલ સ્પેસ આપશો એટલે એની જે કંઈ મેથડ છે એ બધી એક્સેસ થઈ જશે. એમાં આપણે લેવાની છે વ્યૂ ડોટ ઓન ક્લિક લિસ્નર. ક્લિક કરું છું, રેડીમેડ તમારી પાસે મેથડ આવી જશે. એરર આવે છે, એને રિમૂવ કરવા માટે તમારે ઇમ્પોર્ટ કરવું પડશે. બે ઓપ્શન છે, કંટ્રોલ શિફ્ટ O, અધરવાઇઝ અહીંયા એરો રાખી સિમ્પલી ઇમ્પોર્ટ. નાવ અહીંયા સેમિકોલન. હવે જે કંઈ આની અંદર કોડિંગ લખશો એ વસ્તુ પ્રેઝન્ટ થશે. ફોર એક્ઝામ્પલ જાવાની અંદર ટેક્સ્ટ ઉપર તમારે જે કંઈ ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવવો હોય, સેટ કરાવવો હોય તો એક મેથડ લખતા. અહીંયા છે ટેક્સ્ટમાં T1, મેથડ છે સેટ ટેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ. આટલી વસ્તુ રિપ્રેઝન્ટેશન કરી. શું ફર્સ્ટ ઓફ ઓલ કર્યું, તો કે આ ડિઝાઇનિંગ ફાઇલ પહેલાં ક્લિયર કરી. કઈ જગ્યાએ છે, તો કે લેઆઉટની અંદર એક્ટિવિટી અંડરસ્કોર મેઇન, એની અંદર એક બટન લીધું છે, એક ટેક્સ્ટ વ્યૂ.
બંનેનું આઈડી આપી દીધું અને BTN અને TX. હવે ડાયરેક્ટલી એક્ટિવિટી મેઇનની અંદર અહીંયા જાય છે. અહીંયા બંને કમ્પોનન્ટનું ડિક્લેરેશન કરી નાખ્યું ગ્લોબલી. આ મેથડથી સેટ કન્ટેન્ટ વ્યૂ મેથડથી આપણે ડિઝાઇનિંગ ફાઇલ અટેચ કરી દીધી. હવે બટનને ડિક્લેરેશન કરવા માટે એની સિન્ટેક્સ છે બટન ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. કઈ જગ્યાએથી તો કે r.id.btn ની અંદરથી. ઓન ક્લિક કરવા માટે જે કંઈ બટન લીધું હોય એની સેટ ઓન ક્લિક લિસ્ટ કરશો એટલે તમને એક્સેસ કરવા આપશે. એની અંદર કોડિંગ લખ્યું છે t1.setText. એની અંદર પેરામીટર સ્ટ્રિંગ આપવાનું છે. દેટ મીન્સ ડબલ કોડની અંદર ટેસ્ટ લખ્યું છે. રન કરવા માટે Ctrl+11. એ રીતે રન ન કરવું હોય તો રાઇટ ક્લિક કરીને રન એઝ એન્ડ્રોઇડ એપ્લિકેશન. અહીંયા આપણે એમ કીધું છે કે મેઇન એક્ટિવિટી .java હેઝ બીન મોડિફાઈડ બીકોઝ ઓફ આપણે સેવ નથી કરી. જો અહીંયા સ્ટાર્ટ છે તે છે એ યસ આપીએ એટલે સેવ થઈ જશે અને રન કરશે. આપણું ઇમ્યુલેટર ઓલરેડી સ્ટાર્ટ જ છે. કઈ જગ્યાએ સ્ટાર્ટ કરવું છે તો કે ફર્સ્ટ ડેમોની અંદર. સેકન્ડ ટાઈમ રન એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેમો. એ પ્રોસેસ આપણી એક્ઝિક્યુટ થાય છે. નાવ જો ડિઝાઇનિંગ ફાઇલ છે એઝ ઇટ ઇઝ. અહીંયા આપણે ડિઝાઇનિંગ ફાઇલ મળી છે. હવે બટન ઉપર ક્લિક કરવા માટે આપણે એક્સેસ કર્યું છે t1.setText. t1 એટલે તો કે txt. આપણે txt ક્યું નામ આપ્યું હતું તો કે હેલો વર્લ્ડની અંદર. એટલે બટન ઉપર ક્લિક કરશો એટલે આ કોડ એક્ઝિક્યુટ થશે.